બે જ્વેલર્સને નિશાન બનાવી લાખો રૂપિયાના સોનાના દાગીનાની સિફ્તપૂર્વક ચોરી કરવામાં આવી છે। સીસીટીવીમાં આ મહિલા કેદ થઈ છે। કેટલા સમયથી આ ચોરીને અંજામ આપતી હતી અને કોણ છે આ શાતિર મહિલા ચોર, જોઈશું આ રિપોર્ટમાં। અમદાવાદમાં ચોરીના બનાવો એક પછી એક વધતા જાય છે। ક્યારેક મોંઘા ટુ વ્હીલર ચોરતી ગેંગ ઝડપાય છે તો ક્યારેક વાહનો અને ઘરફોડ ચોરીઓ કરતી પરપ્રાંતીય ટોળકી મળી આવે છે। ચોર અને લૂંટ આચરતા તત્વો જાત જાતની તરકીબ અજમાવીને સામાન્ય લોકો અને વેપારીઓને છેતરે છે। અમદાવાદના માણેક ચોકમાં 14 મે બપોરે 1 વાગ્યાની આસપાસ ચોરીનો બનાવ બન્યો। માણેક ચોકમાં જ્વેલર્સની દુકાન ચલાવતા 31 વર્ષીય જીગર શૈલેષભાઈ શાહે ફરિયાદ નોંધાવી કે તેમનો સ્ટાફ સ્ટોકની ગણતરી કરતો હતો। આ સમયે એક અજાણી મહિલા ગ્રાહક તરીકે જ્વેલર્સમાં પ્રવેશી અને થોડોક સમય રોકાઈને સોનાની બંગડીઓ દેખ્યા બાદ ભાવતાલ કરી મહિલા કંઈ ખરીદી કર્યા વગર જતી રહી। જે બાદ સ્ટાફે ગણતરી કરતા 4 નંગ સોનાની બંગડીઓ ઓછી હોવાનું જણાઈ આવ્યું। જ્વેલર્સ માલિકે સીસીટીવી ફૂટેજમાં ચેક કરતા મહિલાએ ચોરી કરી હોવાનું સ્પષ્ટ થયું। આ મહિલા તસ્કરે અંદાજે 5,85,000 રૂપિયાની કિંમત ધરાવતી 22 કેરેટની 4 સોનાની બંગડીઓ દુપટ્ટાની આડમાં છુપાવીને લઈ ગઈ હતી। 14 મે માણેક ચોકની સાથે ગીતા મંદિર બસ સ્ટેશનની નજીક મજૂર ગામની એક જાણીતી જ્વેલર્સમાંથી સોનાની બંગડીઓની ચોરી થયાની ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। પોલીસે બંને દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરી કરનારી મહિલા એક જ હોવાનો ખુલાસો થયો। આ ફૂટેજના આધારે પોલીસે બાતમીદારોને એક્ટિવ કરી મહિલાની તપાસ હાથ ધરી। ગઈકાલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ થયો છે, જેમાં ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક દુકાન છે માયશા જ્વેલર્સ। ત્યાં એક બેન જે છે એ સોનાના બંગડીઓની ખરીદી કરવા આવે છે અને સોનાની બંગડીઓ જોતાં 2 જોડી બંગડીઓ એમણે પોતાની પાસે ચોરી છુપીથી લઈ લીધી, ચોરી કરી અને પછી જતા રહ્યા, એ પ્રકારનો બનાવ હતો। તો આ ઘટનાની જાણ જેવી સોનીને થઈ એવી તાત્કાલિક એણે પોલીસને જાણ કરી। સોની પાસે એના સીસીટીવી ફૂટેજ ને એ બધું પણ હતું, જેમાં બહેનનો ચહેરો સ્પષ્ટપણે દેખાતો હતો। એના આધારે પોલીસે આ બેનની તપાસ શરૂ કરી અને એ દરમિયાન આ ગણતરીના કલાકોમાં 24 કલાકની અંદર આ બેન જે છે એ પોલીસને મળી આવ્યા છે અને એ દરમિયાન બેન પાસેથી પણ સોનાની જે બંગડીઓ છે એ રિકવર થઈ છે અને એમની પૂછપરછ અને તપાસ કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે ગઈકાલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં જે ચોરી કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એ ઉપરાંત એમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની પણ એક કલ્યાણી ગોલ્ડ પેલેસ નામની દુકાનમાંથી પણ સોનાની બંગડીની એક જોડીની ચોરી કરી હતી। આ સોનાના દાગીના ચોરનારી મહિલાને પોલીસે ગણતરીના કલાકોમાં સીટીએમ વિસ્તારમાંથી ઝડપી પાડી। આ ઝડપાયેલી મહિલા પલક રાજપૂતે માણેક ચોકમાં ગુસ્સા ફારીકની પોળ સામે આવેલી માયશા જ્વેલર્સ તેમજ મજૂર ગામની કલ્યાણી ગોલ્ડ પેલેસમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી। આ મહિલા પાસેથી મજૂર ગામથી ચોરી કરેલા દાગીના મળી આવ્યા છે, જ્યારે ખાડિયામાં ચોરી કરેલા દાગીના કોને આપ્યા તેની તપાસ કરવાની બાકી છે। આ મહિલા દુકાનમાં ચોરી કરવા એકલી આવી હતી, પરંતુ તેની સાથે અન્ય કોઈની મદદગારી હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી। આરોપીનું નામ છે પલક, વાઇફ ઓફ કાર્તિક ભરતભાઈ રાજપૂત, અને એ હાલમાં પોરબંદર રહી છે અને પોતાની કપડાની એની દુકાન ચલાવે છે। અહીંયા એમના પિયર પક્ષનું ઘર આવેલું છે, એમના માતા ભાઈ બધા અહીંયા રહે છે, એટલે અહીંયા આવતા હોય છે અને એ આર્થિક સંકળામણમાં હતા। એમના પૂછપરછ દરમિયાન એ જણાવે છે કે એમને પોતાના દીકરાની સ્કૂલની ફીસ ભરવાની હતી, જો ફીસ ના ભરે તો એમના દીકરાને રસ્ટિકેટ કરી દેવામાં આવે એવું હતું, એટલે એમણે આર્થિક સંકળામણમાં પ્લસ એમની દુકાન ચાલે છે, એનું થોડુંક ભાડું પણ ભરવાની વ્યવસ્થા નહીં હોય, એટલે એમણે આ પગલું ભર્યું છે।
પોરબંદરમાં પતિ સાથે રહેતી અને કપડાની દુકાન ચલાવતા પરિવારની આર્થિક સ્થિતિ છેલ્લા કેટલાક મહિનાઓથી કથળી હતી. આ ઉપરાંત દીકરાની હોસ્ટેલમાં ફી ભરવા માટે પૈસાની જરૂર હોવાથી ચોરી કર્યાનું ઝડપાયેલી મહિલા પલક રાજપૂતે જણાવ્યું. આ મહિલાએ તેના પતિ સાથે તલાકની કાર્યવાહી ચાલુ હોવાનો પણ એકરાર કર્યો. આ ઝડપાયેલી ચોર પલક રાજપૂતનો અગાઉ કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે અંગે ખાડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.